મિત્રો હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું ગુજરાતીનું પેપર તો મસ્ત ગયું. તમે ધજિયા ઉડાઈને આયા. તમે કોમેન્ટની અંદર કહો કે તમે કેટલા માર્ક્સ ધારીને આવ્યા છો. મારે નીચે જાણવું છે કે તમારા એક્ઝેક્ટલી તમે કેટલા માર્ક્સ ધારીને આવેલા છો. હવે આજે તમે તમારું જે આગળનું જે પેપર છે ગણિતનું, એ ગણિત વિશેની આપણે થોડી વાતચીત કરીશું. લાસ્ટ મોમેન્ટનું એનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું, ગણિતની અંદર કયા ચેપ્ટર અગત્યના છે, ટ્વિસ્ટ થાય તો કેવી રીતે આવી શકે, લાસ્ટ મોમેન્ટ પર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, પેપર હાથમાં આવે ત્યારે શું કરવાનું છે, આ બધું જ તમને હું ડિટેલની અંદર એક્સપ્લેન કરવાનો છું. તો તમારે બી જે વસ્તુઓ જાણવી હોય બેઝિક ગણિત માટેનો, આ બેઝિક ગણિતનો છે, સ્ટાન્ડર્ડ ગણિતનો વિડીયો અલગ છે. તો જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે તમે 10,000 લાઈક તો કરી દેશો. તો ફટાફટ નીચે લાઈકનું બટન આપેલું છે, દબાઈ અને 10,000 લાઈકને કમ્પ્લીટ કરી દો. ટોપર સિક્રેટ ટ્રિક્સ, ભાઈ ટોપર એન્ડ મોમેન્ટ પર પુનરાવર્તન કેવી રીતે કરે એના વિશેનું ડિટેલ એનાલિસિસ આપણે જવાનું છે. જો કોઈને 78+ જવું છે તે કઈ રીતે જઈ શકે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બેઝિક ગણિત માટે, છેલ્લા દિવસનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું, એવું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. એક નાનકડો વિડીયો છે પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપશે. ચલો તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલું છે આપણે ટોટલ 5 પ્રશ્ન પર ડિસ્કશન કરીશું. પહેલું છે છેલ્લા દિવસે બેઝિક ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવું, જાણવા જેવું છે. હેતુલક્ષી પ્રશ્નોના વિભાગ શામાંથી તૈયાર કરવાના, આ સૌથી મોટો ક્વેશ્ચન હોય છે પ્રેક્ટિસ માટેની. બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે તમારે શું કરવાનું છે એનું બી તમને હું જાણકારી આપીશ. બેઝિક ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરવાનું અને બેઝિક ગણિતનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું છે એની પણ જાણકારી હું તમને આ વિડીયોની અંદર આપીશ. સૌથી પહેલા આપણે જોઈએ કે છેલ્લા દિવસે બેઝિક ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું. આમ તો જો ઘણા બધાને એવી આદત હોય છે ભાઈ છેલ્લા દિવસે આમ છે ને અલગ અલગ બધા યુટ્યુબ ચેનલ પર બધું લાઈવ આ તે ફલાણું ઢીકણું ચાલતું હોય. ભાઈ એવી રીતે ગણિત ના આવડે, ગણિત ગણવાથી આવડે. તમારે જાતે નોટ પેન લઈને પ્રેક્ટિસ કરવા માટે બેસવું પડે ત્યારે તમને આવડે. વિભાગ એ કેવી રીતે તૈયાર કરવાનું આગળ હું તમને જાણકારી આપું છું. વિભાગ બી માટે કયા કયા પ્રકરણ પર ફોકસ કરવાનું, 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 જેમાં સ્ટાર માર્ક્સ કર્યો છે એમાંથી તમને 2 દાખલા પૂછાશે, એટલે એની તમારે એ ટાઈપની પ્રેક્ટિસ કરવી પડશે. વિભાગ સી પ્રકરણ 3, 5, 7, 10, 13 અને 14 માંથી આવશે, જેમાં સ્ટાર માર્ક્સ કર્યો છે એમાંથી 2 ક્વેશ્ચન્સ આવશે. વિભાગ ડી પ્રકરણ 6, 4, 5, 13 અને 14 એમાં બી 13 અને 14 જે છે એમાં સ્ટાર માર્ક્સ છે, છઠ્ઠામાં સ્ટાર માર્ક્સ છે, તેમાંથી 2 પ્રશ્ન તમને આવશે. આપણી ચેનલના લાઈવ વિડીયોના સેશન પણ તમે જોઈ શકો છો કે જેની અંદર તમારો ઓબ્જેક્ટિવનો પોર્શન કવર થશે. બાહુબલીના સેશન ટોટલ 7 છે, જેની અંદર તમારા 2 માર્ક્સ 3 માર્ક્સના જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ કેટી સરે તમને ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે, એનો બી તમે ઉપયોગ કરી શકો. પ્રમેયના બી વિડીયોઝ છે, પ્રમેય બી એમને સારી રીતે એવા કવર કરેલા છે, તો એમાંથી તમે કરી શકો. તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમ માટેના બી પ્રમેયના વિડીયોનું પ્લાનિંગ અમે કરેલું છે, તમને મળશે વન શોટની અંદર, સરસ મજાનું. તો સવારે વહેલા ઉઠીને શું કરવાનું એ પણ હું તમને જણાવીશ, બરાબર. સવારે વહેલા ઉઠીને તમે કંઈક બીજા બધા વિડીયોમાં ટાઈમ પાસ કરતા હોય તેવું નહીં. તો આ પ્રમાણે તમારે તૈયાર કર્યા બાદ આગળ આપણે જોઈએ કે હેતુલક્ષી વિભાગ શામાંથી તૈયાર કરવાના. દરેક પાસે ટેક્સ્ટબુક તો હોય, હવે ટેક્સ્ટબુકની અંદર હેતુલક્ષીનું પ્રમાણ હોય જ નહીં, તે તૈયાર કરે કેવી રીતે, બરાબર, અઘરું પડે. તો એની માટે આપણે અલગ અલગ તમને સલાહ આપું છીએ, તમે ફોલો કરશો. દરેક પ્રકરણના સૂત્રોને સૌથી પહેલા તો તૈયાર કરજો. તમને સૂત્ર બધા આવડતા હોવા જોઈએ, તો દરેક પ્રકરણના સૂત્રને રેડી કરી દો, જેટલા હોય, 2 હોય, 3 હોય, 4 હોય, બધા. બોર્ડના બાહુબલીના આપણા જે વિડીયો છે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે છે, એને તમે જોઈ લો. પ્રમેય બી ઓલરેડી અપલોડ કરેલા છે, ગુજરાતી મીડિયમ માટે, ઇંગ્લિશ મીડિયમ માટે પ્રમેયના વિડીયો આવશે. દેવસદેવ પેપર સેટ જો તમારી પાસે હોય તો એનું પ્રશ્નપત્ર 1 થી 5 મસ્ત રીતે સોલ્યુશન કરી લેવાનું. ઓબ્જેક્ટિવ પોર્શન એમાં 2 માર્ક્સ 3 માર્ક્સ બધું તમારે જોઈ લેવાનું. ગણિતનું બ્રહ્માસ્ત્ર અને વાવાઝોડું, ગયા વર્ષનું વાવાઝોડું, બરાબર, 2024નું 23નું એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલું છે, ત્યાંથી તમે એને જોઈ લેજો. વાવાઝોડાના સેશનમાં અવશ્ય જોડાવું. ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી જોવા આવે પછી જતા રહે છે. ભાઈ છેક સુધી જોડાયેલા રહેશો તો તમારે મોટિવેશન બી મળશે, તમને ખબર પણ પડશે કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. સાયરન વાગશે તો ક્વેશ્ચન બી મળશે અગત્યનો કે જે બીજા દિવસે કામ લાગે, બરાબર. ગુજરાતીમાં જેને અનુભવ કર્યો એ લોકોને ખબર હશે. તો 9:30 થી 10:30 તમારે ફિક્સ દિવાળી પર આપવાનો. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે મોર્નિંગની અંદર સેશન આવશે વાવાઝોડાનું. તમારે રાત્રે ગુજરાતી મીડિયમ વાળું એટેન્ડ કરવાનું, બીજા દિવસે સવારે ઇંગ્લિશ ક્વેશ્ચન વાળું તમારું ઇંગ્લિશ મીડિયમનું બી એટેન્ડ કરવાનું. તો અગત્યનું છે, તો ખાસ તમે આને નોટ ડાઉન કરી લેજો, તો તમારો હેતુલક્ષીનો જે વિભાગ છે ને સ્ટ્રોંગ થઈ જશે, કેમ કે એમાં જ તમારા મેજોરિટી માર્ક્સ કપાય. બાકીના દાખલા તો બેઠા છે, આપણે IMP આપ્યા છે, કરી લેજો, તમારું કામ થઈ જશે. ઓકે. બીજું જે અગત્યના ક્વેશ્ચન્સ અમને લાગતા હોય એન્ડ મોમેન્ટ પર, ભાઈ વાવાઝોડાના સેશનમાં આવી જવાનું, સાયરન વાગીને કહીશ, બરાબર. તમને કામ લાગે એવા પ્રશ્ન તમને કહીશ, બીજા દિવસે તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર જતો રહેશે, બરાબર. એવું નહીં કહેતા કે હું તમને ક્વેશ્ચન્સ કહીશ એ આવશે જ, પણ આવું થાય છે.
તો તમારે અનુભવ કરવો હોય તો તમારે વાવાઝોડાના સેશન્સમાં આવવું પડે. આવજો. આજે રાત્રે 9:30 બરાબર 2 આપણા વાવાઝોડાના સેશન હશે. એક તો 28 રાત્રે હશે અને 27 રાત્રે હશે. 28 રાત્રે હશે પેપરની આગલી રાત વાળું થયું, અને એક બીજું બી આજે હશે કે જેની અંદર બેઝિક સ્ટાન્ડર્ડ બંનેને આપણે કવર કરીએ છીએ, બંને પ્રકારના ક્વેશ્ચન્સને આપણે લઈએ છીએ. તો અગત્યનું છે તમે જોડાજો. બીજું, બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું, તો તમારા માતા પિતાને અવશ્ય પગે લાગવાનું, પગે લાગીને જ જવાનું, એ લોકોના આશીર્વાદ લેવાના. બરાબર, કોકને શરમ આવે, ભાઈ મમ્મી પપ્પાને પગે લાગવા હંમેશાની શરમ આવે, ના આવી જોઈએ. તો માતા પિતા વાલીને અવશ્ય પગે લાગવું. તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો. તમે કેટલા ચોપડા ભરી દીધા કહો ગણિતની અંદર, પહેલેથી લઈને છેલ્લે સુધીમાં ઢગલો ચોપડા ભણી દીધા હશે, ઢગલો દાખલા ગણી લીધા હશે, ઢગલો પ્રકારના ટેસ્ટ તમે આપ્યા હશે સ્કૂલમાં, ટ્યુશનમાં, બધે. એ મહેનત કેટલી બધી કરી, તો એન્ડ મોમેન્ટ પર થાકી જવાનું ના. તમારા શિક્ષક, સલાહકાર, ગુરુ જે બી તમે માનતા હોય એના આશીર્વાદ લેવાના. મંદિરે જઈને પગે એકવાર લાગી આવવાનું, બીવાનું નહીં, બધાના આશીર્વાદ લેવાના. પેલું કહેવાય ને ભાઈ, દવા બી કરવાની ને દુઆ બી કરવાની, તો બંને સાથે ચાલશો તો તમને ડેફિનેટલી સફળતા મળશે, તમે 99 પાર જઈ શકશો. ઓકે, બેઝિક ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે શું કરવાનું, સૌથી પહેલા તો પ્રશ્નપત્ર ઉપર પહેલા તો હાથ રાખી તમારા ઈષ્ટદેવ ઈશ્વરને પ્રાર્થના કરો કે ભાઈ અંદર જે કંઈ બી પૂછાયું હશે મને આવડશે. બરાબર, આવી તમે પ્રાર્થના કરો. અંદર જે પણ બી પ્રશ્ન પૂછેલા હશે મને આવડવાના જ છે, મારી મહેનત સારી છે, એટલે મારા માર્ક્સ બી સારા આવશે. આ એકવાર તમારે કહી દેવાનું. આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ આપવું છે, એ તમારે પોતાના જાતને કોન્ફિડન્સ અપાવવાનો છે. ભાઈ આવનારી 3 કલાકમાં જો હું પાછો પડ્યો તો મારું રિઝલ્ટ બગડશે, તો મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. જે દાખલો ફેરવીને પૂછેલો લાગે તેના ઉપર નિશાની કરીને આગળ વધો ને, એની માટે ઊભું રહેવાની જરૂર નથી. જો તમે ઊભા રહી ગયા તો તમારો સમય બગડશે. તમારી પાસે એલિમિનેશનનો ઓપ્શન છે, તમે એને કાઢી શકો છો ક્વેશ્ચનને ઓપ્શનની અંદર, કેમ કે જનરલ વિકલ્પ સાથે છે. હેતુલક્ષીના પૂરેપૂરા ગુણ મેળવવા છે એટલે ઉતાવળે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. એ સૌથી પહેલા લઈ લેવાના, પોકેટમાં મૂકી દેવાના 24 માર્ક્સ. અંદર 2 અને 3 ગુણના 2-3 દાખલા વિચિત્ર હોઈ શકે છે, એટલે માનસિક રીતે તમારે તૈયાર રહેવાનું. બરાબર, આ વખતે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બંને માટે ઓપન. ચલો, તો આ ધ્યાન રાખવાનું. બેઝિક ગણિતનું પેપર પૂરું કર્યા બાદ શું કરવાનું છે, તો મેં મારા તરફથી આજે મારું બેસ્ટ આપ્યું છે, મારું પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે, વિષયમાં મેં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરેલો છે. હવે જે થાય એ બરાબર, જે થવાનું તો એ થઈ ગયું. કોઈ દાખલાની ગણતરી કે સૂત્રમાં ભૂલ ચકાસવાની, કદાચ સુધરું હોય તો સુધરી દેવાય. આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો આવશે. બરાબર, 2 વાગે ઓલમોસ્ટ આપણે લાઈવ થઈશું. એક્ઝેક્ટલી બધા ઘરે આવીને રિલેક્સ થઈ જાય ત્યારબાદ, તો એ તમારે જોઈ લેવાનું. પછી નવા વિષય તરફ આપણે આગળ વધીશું. કોઈ દાખલો ન આવડ્યો હોય તો અફસોસ કરવાનો નથી, કેટલું આવડ્યું છે એના ઉપર ધ્યાન રાખવાનું છે. ગ્લાસ હોય તો ગ્લાસ તમને થોડો ખાલી દેખાય, થોડો ભરેલો દેખાય, જેવો તમારો નજરિયો. તમારા માર્ક્સ જેટલા આવ્યા છે આવવાના જ છે, તમે 3 કલાકમાં કંઈ બદલી નહીં શકતા. તો ભાઈ અફસોસ કંઈ કરવાનો નહીં, જે મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું એ પ્રમાણે મારા માર્ક્સ આવ્યા છે. તો આ એ બધી બાબતો હતી કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે, પ્રિપરેશનને પ્રોપર વેમાં કરવાની છે. 2 માર્ક્સના સેક્શન વાઇઝ તૈયારી કરજો. પહેલા ડી વિભાગ, પછી સી વિભાગ, પછી બી વિભાગ, અને ઓબ્જેક્ટિવ માટે દિવાળી પ્રાયોજિત તો છે જ. બરાબર, આ રીતે આપણે જો બંનેનું કોમ્બિનેશન થશે તો આપણું જે ડ્રીમ છે ને અબ કી બાર 99 પાર, એને તમે આસાનીથી પાર કરી લેશો. તો તમારી કરેલી તમામ મહેનતનું તમને ફળ મળે એવી મારી અને મારી આખી ટીમ તરફથી હું તમને શુભેચ્છાઓ આપું છું. આપણે ક્યારેય વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેતા જ નથી. આપણે લકના આધારે પરીક્ષા આપવા માટે જઈએ છીએ, ના, મહેનત કરીને પરીક્ષા આપવા માટે જઈએ છીએ. તો મહેનત કરીને જતા હોય તો ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક, ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. આ પરીક્ષાની અંદર આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા. તો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ તમારા બધાના પેપર સારા જાય એવી અમારી શુભેચ્છા છે. પણ વાવાઝોડાના સેશનમાં જરૂરથી આવજો, જેથી કરીને ત્યાં તમને એક અલગ લેવલનું ફિલિંગ અને અલગ લેવલની મોટિવેશન મળે. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.